એક હતી કાબરબેન અને એક હતા કાગડાભાઈ. બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. કાબર તો સાવ ભોળી અને કાગડો ભારે આળસુ. એક દિવસ કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. જો દાણા સારા થાય તો આખું વરસ ચણવા ન જવું પડે અને નિરાતે ખાઈએ. કાગડો કહે, ભલે. પછી તો કાબર અને કાગડો પોતાની ચાંચથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં તો કાગડાભાઈની ચાંચ ભાંગી ગઈ. એટલે કાગડાભાઈ તો લુહારને ત્યાં પોતાની ચાંચ ઘડાવવા ગયા. જતાં જતાં કાબરબેનને કહેતા ગયા, અરે કાબરબાઈ, કાબરબાઈ, તમે ખેતર ખેડતા થાઓ, હું હમણાં જ મારી ચાંચ ઘડાવીને આવું છું. કાબર કહે, ભલે. પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું. પણ કાગડાભાઈ દૂર દૂર સુધી ક્યાંય દેખાણા નહીં. કાગડાભાઈ તો ભારે આળસુ હતા. એટલે લુહાર પાસે ચાંચ ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહારભાઈ સાથે વાતો કરવા લાગ્યા. કાબરબાઈ તો કાગડાને બોલાવા ગઈ. કાબરે કાગડાભાઈને કહ્યું, કાગડાભાઈ, કાગડાભાઈ, ચાલો ને, હવે ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવણી કરીએ. કાગડાભાઈ કહે, અરે ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ, કાલ સવારે આવું છું. કાબરબાઈ તો એકલા ખેતરે પાછા ફર્યા અને વાવણી ચાલુ કરી. કાબરે તો બાજરો વાવ્યો. થોડો વખત થયો ત્યાં તો બાજરો આખા ખેતરમાં ઉગી નીકળ્યો. સાથે સાથે નીંદામણ પણ ઉગી નીકળ્યું. હવે નીંદવાનો સમય થયો. વળી પાછા કાબરબાઈ તો કાગડાભાઈને બોલાવવા ગયા. કાબરે કાગડાભાઈને કહ્યું, કાગડાભાઈ, કાગડાભાઈ, ચાલો ને, બાજરો તો બહુ જ સારી રીતે ઉગ્યો છે, પણ નીંદામણ પણ ઉગી નીકળ્યું છે. નીંદામણને દૂર કરી નાખીએ તો પાકને કાંઈ નુકસાન ન થાય. ત્યાં તો આળસુ કાગડાભાઈ બોલ્યા, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ, કાલ સવારે આવું છું. કાબર તો બિચારી એકલી ખેતરે ગઈ અને આખા ખેતરનું નીંદામણ દૂર કર્યું. થોડો સમય થયો એટલે બાજરાનો પાક તો લહેરાવા લાગ્યો. હવે કાપણીનો સમય થયો એટલે કાબરબેન તો કાગડાભાઈને બોલાવવા ગયા. અરે કાગડાભાઈ, ચાલો, હવે તો તમને સારું થઈ ગયું છે ને, આજે આપણે કાપણી કરી લઈએ. પણ કાગડાભાઈ એમ કંઈ કામે લાગે ખરા? તેને તો કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ, કાલ સવારે આવું છું. હવે કાબરબાઈ ગુસ્સે થયા. એકલે હાથે આખા ખેતરની કાપણી કરી. કાબરબેને તો બાજરીના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક બાજુ બાજરાનો ઢગલો કર્યો, બીજી બાજુ ઢૂંસાનો ઢગલો કર્યો અને થોડો બાજરો તેના પર પાથરી દીધો. હવે ફરી તે કાગડાભાઈને બોલાવવા ગઈ. ચાલો કાગડાભાઈ, હવે તો બાજરાના 2 ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે તમારો. મહેનત કર્યા વગર બાજરાનો ભાગ લેવા કાગડાભાઈ તો તરત જ આવી પહોંચ્યા. કાગડાભાઈ તો મોટા ઢગલા પર બેસી ગયા અને કહ્યું, આ ઢગલો મારો, જેમાં ઢૂસા પર થોડા બાજરાના દાણા વેરાયેલા હતા. પછી કાગડાભાઈના પગ ઢૂંસામાં ખૂતી ગયા. આંખમાં, કાનમાં, મોંમાં બધે જ ઢૂંસા ભરાઈ ગયા. હવે કાબરબેન પોતાનો બાજરો લઈને પોતાના ઘરે જતા રહ્યા. ફરી ક્યારે કાગડાભાઈ સાથે ખેતર ખેડવું નહીં
તેવી પ્રતિજ્ઞા પણ લીધી. ખાધું પીધું ને રાજ કર્યું, બટેટાનું શાક કર્યું, આંબે આવ્યા મોર, વાર્તા કહેશું પોર. બાળમિત્રો, વાર્તા ગમીને? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.